નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વાયરમેન વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે સબ મેનુ ઓપન થશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં મિત્રો અહીં જે ડિપાર્ટમેન્ટ છે તેમાં જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને સિલેક્ટ કરવાનું રહેશે। જેવું તમે જીએસએસબી ને સિલેક્ટ કરશો એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીં તમે જોઈ શકશો વાયરમેન ક્લાસ 3। હવે મિત્રો, આ જે વાયરમેનની ભરતી છે તેમાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 25/6/2025 રહેશે। મિત્રો, આ ભરતીનું જો તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવું હોય તો તેની સામે અહીં જે ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં મિત્રો તેની સામે એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો ફરીથી તમારે એપ્લાય નાઉનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। અને મિત્રો, રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ OTR ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં લાલ કલરમાં જે સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારોએ સૌથી પહેલા તો પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। તમારું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। આગળ મિત્રો, તમારી જાતિ કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે, કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે જો એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે। અથવા તો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા હશો તો તમારી પાસે જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। મિત્રો, અહીં તમે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વિગત આપો છો તો આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે 1/4/2023 પછીનું મેળવેલ હોવું જોઈએ। જો 1/4/2023 પહેલાનું સર્ટિફિકેટ હશે અને તમે ફોર્મ ભરતી વખતે તેની વિગત આપશો તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે નહીં। જેથી કરી જો સર્ટિફિકેટની તારીખ પૂરી થઈ ગઈ છે તો ફરીથી તમારે 25/6/2025 સુધીમાં નવું સર્ટિફિકેટ કઢવી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે। એવી જ રીતે જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમની પાસે જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તો આ જે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર છે તે 26/6/2022 પછીનું હોવું જોઈએ। જો મિત્રો 26/6/2022 પહેલાનું તમારી પાસે ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે અને ફોર્મ ભરતી વખતે તમે તેની વિગત આપશો તો પણ તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં નહીં આવે। જેથી કરી મિત્રો 25/6/2025 ના સમયગાળા દરમિયાન તમારે નવું સર્ટિફિકેટ કઢવી અને ત્યાર પછી તમારે ફોર્મ છે તે ભરવાનું રહેશે। આગળ મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. એવી જ રીતે તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તેમાં પણ રાજ્યનું નામ, ત્યાર પછી જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને ફરીથી તે જ નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ ઈમેલ આઈડીને કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે. ત્યાર પછી મિત્રો તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ છે અને તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર છે તો એથી તમારે યસ સિલેક્ટ કરી અને મિત્રો તમારે રમતની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમનું જે લેવલ છે તે લેવલ અહીંથી સિલેક્ટ કરી અને કયા વર્ષમાં તમે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ મિત્રો તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો અહીં વિકલાંગતાનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે. તેમાં મિત્રો તમે જે વિકલાંગતા ધરાવતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને મિત્રો તેમની જે ટકાવારી છે તે સામેના બોક્સમાં તમારે લખી દેવાની રહેશે, ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં જે નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો તમે વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ? જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તેમના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે, આઈ કાર્ડની તારીખ ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. હવે મિત્રો અહીં તમે કયો કોર્સ પાસ કરેલ છે? તમે મિત્રો અહીં વાયરમેનનો કોર્સ પાસ કરેલ છે કે ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ છે? જે કોર્સ પાસ કરેલ હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે, મેળવેલ ક્લાસ સિલેક્ટ કરી અને મિત્રો અહીં એક્ઝામ બોડી અને ઇન્સ્ટિટ્યૂટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, એટલે કે આઈટીઆઈ નું નામ ટાઈપ કરવાનું રહેશે, રાજ્યનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, પાસિંગ વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને ટોટલ ટ્રાય નંબર છે તે ટ્રાય નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ તમે જે આપેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી છે તે સેવ થઈ જશે. આગળ તમને અરજી નંબર આપી દેવામાં આવશે. આ નંબર તમારે સાચવી રાખવાનો રહેશે,
કારણ કે હજી તમારે આગળ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે અને અંતે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તમને જે એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। પરંતુ મિત્રો ફોટો છે તે કેવી રીતે અપલોડ કરવાનો રહેશે તો કે તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ હોવું જોઈએ। જો મિત્રો કલર વાળું બેકગ્રાઉન્ડ છે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણવામાં નહીં આવે અને તમે જે બેકગ્રાઉન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળું ફોટો અપલોડ કરો છો તે ફોટાની નીચે મિત્રો ફોટો પડાવ્યાની તારીખ છે તે લખવાની રહેશે। મિત્રો આ જે તારીખ છે તે 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ। જો 1 વર્ષ પહેલાનો જૂનો ફોટો તમે અપલોડ કરશો તો પણ તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણવામાં આવતો નથી। જેથી કરી તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે કે જેનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરનું છે તે જ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે। મિત્રો ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચૂઝ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે મિત્રો નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સફેદ કાગળ ઉપર કાળી અથવા તો બ્લુ પેનથી મિત્રો તમારે સહી કરી અને તેને સ્કેન કરી જેપીજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે કે જેની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં ચૂઝ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમારા અરજી નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો નીચે આ મુજબની તમામ માહિતી તમને જોવા મળશે। તેમાં એકવાર તમામ માહિતી તમારે ચેક કરી લેવાની રહેશે। જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે એડિટનો ઓપ્શન છે મેનુમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેમાં એડિટ ઉપર જઈ અને તમે માહિતી સુધારી શકશો। પરંતુ એક વખત ફોર્મને કન્ફર્મ કરી દેશો પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। જેથી કરી એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે। જો માહિતી સાચી જ હોય તો અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરશો એટલે તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। ત્યાર પછી મિત્રો આગળ તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। ફી ભરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી મિત્રો તમારે વાયરમેનને સિલેક્ટ કરવાનું રહેશે। અહીં તમે જોઈ શકશો વાયરમેનનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી અહીં ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો બેંક ખાતાની માહિતી છે તે માંગશે, તેમાં મિત્રો તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું રહેશે। ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તેની ફીની જે રિસિપ્ટ છે તેને તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓપ્શન આપેલ છે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તમે જે ફોર્મ ભરેલ છે તેની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનું જે બટન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વાયરમેન વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।